મારું નામ ચાવડા પૂનમ છે। હું રૈયાધાર પાણીના ટાંકાવાળી આંગણવાડી છે ત્યાં હું વર્કર તરીકે મારી ભૂમિકા ભજવું છું। અમે 2 દિવસથી હડતાલ ઉપર છીએ, હજી કોઈ પણ જાતનો નિર્ણય આવતો નથી। અમારો હજી કાલે અંતિમ દિવસ છે। જો અમારે હજી આ 3 દિવસની અંદર નિર્ણય નહીં લેવાય તો અમારી હડતાલ આમ ચાલુ જ રહેશે। આખા રાજકોટ જિલ્લાની તમામ આંગણવાડીની બહેનો અહીંયા અમે લોકો ભેગા થઈએ છીએ। અમારી માંગ એટલી જ છે કે અમને સરકાર નવો મોબાઈલ આપે। અમે અમારા મોબાઈલમાં કામ કરીને અમારા મોબાઈલ હવે હેંગ થવા માંડ્યા છે, એપ્લિકેશન ચાલતી નથી। નવી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની આવે, નવી એપ્લિકેશનમાં કામ કરવાનું આવે તો અમે ક્યાં સુધી આવી રીતે અમારું કામ કરી રાખશું? અમને એક નવો મોબાઈલ જોઈએ છે, પ્લસ કે અમે જેટલું કામ કરી છીએ એ પ્રમાણે અમારે પગાર વધારો જોતો છે। અમારી પાસે કામ કેટલું કરાવે છે પણ એ પ્રમાણે અમારો પગાર નથી। અમારે FRS કરવાનું, વજન ઊંચાઈ કરવાના, એરિયામાં જવાનું, નવા લાભાર્થીની એન્ટ્રી કરવાની, સગર્ભા, ધાત્રી, કિશોરી પ્લસ આંગણવાડીના બાળકોની એન્ટ્રી કરાવવાની, આંગણવાડીના બાળકોની પૂર્વ પ્રાથમિક શિક્ષણની તૈયારી કરાવવાની। તો બધું તો અમે એક સાથે ના કરી શકીએ ને। પ્રેશર કામનું આવે ત્યારે કેટલું કામનું એ ક્યારે પ્રેશર આવે કે તમારે કામ કરવું જ પડશે, નકર નોટિસ મળશે, આમ કરશે તેમ કરશે, તો એટલું ઓછા પગારમાં અમારી પાસે કેટલું કામ કરાવે છે। પ્લસ કે આંગણવાડીમાં પાયો પાકો કરવા બાળકને મોકલતા હોય પણ અમારે કોઈ જાતની પ્રવૃત્તિ કે કાંઈ થતું જ નથી। અમે કરી જ નથી શકતા કેમ કે આખો દિવસ ફોનમાં જ ઓનલાઈન જ કામ કરવાનું હોય। પ્લસ અમારે MMY નો જે માલ આવે છે, તેલ, ચણા, દાળ ને બધું આવે, ઈ સ્ટોક અમારે રાશનની દુકાને લેવા જવો પડે છે। સરકાર અમને એનું પણ ભાડું આપતા નથી। ઈ અમારે અમારા ખર્ચે 250-300 રૂપિયા દઈ અને અમારે અમારા ખર્ચે આંગણવાડીએ પહોંચાડવાનું। આંગણવાડીએ પહોંચાડી જો જથ્થો ઓછો હોય, માલ પૂરતો નથી જ આવતો, મારે ખુદને જ માલ ઓછો આવે છે તો અમારે બીજાની આંગણવાડીએ ગોતીને ઈ માલ લેવા જવાનો, તો ઈ અમારે જ લેવાનો, ઈ માલ પણ અમારે જ ભેગો કરવાનો। અમારે અત્યારે 10,000 પગાર છે અને અમારી માંગણી 24,800 ની છે। હાઈકોર્ટે ચુકાદો આપી દીધો છે છતાં પણ કાંઈ પણ ફેરફાર થયો નથી। અમારે મોબાઈલ સારી કંપનીનો સારો મોબાઈલ જોઈએ છે કે જેથી અમે અમારું કામ પૂરું કરી શકીએ। રામાવત સોનલ ટી ક્યાંથી આવો છો ને તમારી નાની માટલી માગણી ઈ છે કે જો એક તો હેરફર નથી અને ઓનલાઈનમાં કામગીરી આવે છે તો એવીટીમાં જે અમે ફોટો પાડીએ છીએ એમાં બાળકો હોય એટલા આવતા નથી। અને બીજું કારણ ઈ કે જે અમે એવીટીમાં ફોટો પાડવા જાય છીએ ને ત્યારે અમારે કલાક તો એમાં જ નીકળી જાય છે, તો અમે બાળકને એવું હેરફર ન હોય તો પૂર્વ પ્રાથમિક શિક્ષણ કઈ રીતે અમે આપી શકીએ? અમારે એમાં ટાઈમ કાઢવાનો રહે છે। માગણીઓમાં તો જે આ બહેનો છે એની યાર એકતા સાથે હું છું, બાકી મારું તો આટલું જ કેવું છે કે આ ઓનલાઈન કામગીરી છે ને ઈ બંધ થાય તો વધારે સારું।